હાલો નમસ્કાર, હું હિતેન કુમાર. ગુજરાતી સિનેમામાં દાયકાઓથી ખૂબ મહેનત કરીને ખૂબ સુંદર ફિલ્મો આપતો રહ્યો છું, પણ એક વાત વિશે આજે વાત કરવી છે. એકચ્યુઅલી ચેતવણી આપવી છે. અમુક રાજકીય પક્ષો, અમુક પ્રોડક્ટ બનાવનારાઓ, અમે લોકો દિવસ રાત મહેનત કરીને જે ફિલ્મ માટેનું શૂટિંગ અમે પાર પાડતા હોઈએ છીએ, લોકો સુધી એ ફિલ્મો લઈ આવતા હોય છે. હમણાં થોડો વખતથી એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે નવા નવા રાજકીય પક્ષ હોય કે બીજા કોઈ પણ પ્રોડક્ટ પોતાની જાહેર ખબર માટે એ રેડી સીનની અંદર છેડછાડ કરીને સીનનો વપરાશ કરવામાં આવે છે, જુદી રીતે એડિટ કરીને, જુદી રીતે ડબિંગ કરાવીને. આ ખરેખર ખૂબ ખોટી વાત થઈ રહી છે. એની સામે કલાકાર, નિર્માતાઓ, સર્જકોએ ભેગા થઈને વિરોધ કરવાની જરૂર છે ને હમણાં છેલ્લા 2 દિવસથી બધા સંગઠિત થઈ રહ્યા છે. ગુજરાત પોલીસના ક્રાઇમ વિભાગને અમારી બધા તરફથી વિનંતી છે કે આવી જે કાર્યવાહીની સામે અમે ફરિયાદ કરી રહ્યા છે એની સામે કડક પગલાં લેવામાં આવે, જેથી અમારા ખૂબ મહેનતથી કોઈ જુદા કારણસર કરેલા સીન્સ, અમારા એ ખૂબ મોટા ખર્ચા અને દિવસ રાતની મહેનત પછી કરેલા એ ભાગોને એ લોકો પોતાના સ્વાર્થના કારણે પોતાના કાર્યો માટે ન વાપરે અને લોકોને ગેરમાર્ગે ના દોરે. થેન્ક યુ સો મચ. જાણીતા કલાકાર હોય કે જાણીતા સર્જકોએ જીવન આખું આપ્યું હોય છે પોતાના એ સર્જનો માટે. એનો ઉપયોગ એમનો લાભ ખાટવા માટે ન થાય એના માટે અમારા સહકાર માટે તમે હંમેશા ઊભા રહેશો એવી અમને ખાતરી છે. અને ચેતવણી એ લોકોને, જે લોકો આ બધું કરી રહ્યા છે, આ બંધ કરજો, નહીં તો તમારે ખૂબ મોટી સજા ભોગવવાનો વારો આવશે. થેન્ક યુ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.